પુતલી કામની કૃષ્ણા દામ ચામની જાડી કરી જામની ખૂબ બેટો ખોઈને જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં અને એક પણ પૈસો આપવામાં રાજી નહીં કોઈને. ધૂંધલીનો સ્વભાવ એ ખૂબ કર્કશાપ અને પોતા ધૂંધલીના સ્વભાવને કારણે પણ આ બ્રાહ્મણ એ ખૂબ પરેશાન થયેલો, આ બ્રાહ્મણ એ ખૂબ થાકેલો. અને એવામાં એ બ્રાહ્મણ એક દિવસ પોતાની ઘરે આ 1.25 શેર માટીની ખોટ અને એના કારણે થાકી બધાયના મેણા સાંભળી અને આત્મદેવ નામના બ્રાહ્મણે નક્કી કર્યું કે હવે મારે જીવવું નથી. અને પોતે તળાવના કિનારે ગયો અને તળાવ પાસે આવી અને વિચાર કર્યો કે હું આની અંદર ડૂબકી મારી આમાં હું મોતને વાલું કરું. એ આત્મદેવ નામનો બ્રાહ્મણ જાય તળાવની અંદર છલાંગ લગાવવા જાય તો ત્યાં પાછળ એક સંત બેસેલા. સંતે જોયું કે આ બ્રાહ્મણ મરવા માટેનો પ્રયાસ કરે એટલે સંતે બૂમ મારી, એ ભાઈ. આત્મદેવ નામના બ્રાહ્મણે પાછળ જોયું, ત્યાં સંતને જોયા તો પાછો ફેર્યો, એમના ચરણ સ્પર્શ કર્યા, પગે લાગ્યો. બોલે ભાઈ કોણ છે તું? બોલે મારું નામ આત્મદેવ છે. બોલે અહીંયા કેમ આવ્યો? બોલે આત્મહત્યા કરવા માટે. સંતે કીધું વાહ, નામ છે આત્મદેવ, આત્માનો દેવ હોય એને આત્મદેવ કહેવાય. નામ છે આત્મદેવ ને કરવા આવ્યો આત્મહત્યા? તારા જીવનમાં એવું દુઃખ શું છે તારે આત્મહત્યા કરવી? બોલે મારી પાસે મારા જીવનમાં બધું છે પણ મારી ઘરે કોઈ સંતાન નથી અને હવે લોકોના મેણા ટોણા સાંભળીને થાકી ગયો છું, માટે મારે મરી જવું છે અને મને મરવા દો. આટલું કહી અને જ્યાં પાછો મરવા માટે જાય એટલે સંતે કીધું કે સાંભળ, તો આત્મહત્યા તો એટલા માટે કરે ને કે તારી ઘરે કોઈ સંતાન નથી. અરે ભગવાને જેના માટે જે બનાવ્યું ને એ બધું ભગવાને બરાબર જ બનાવ્યું છે. તારે ત્યાં સંતાન નથી તો ભગવાનની ભક્તિ કરને. આજે તારી ઘરે સંતાન નથી એટલા માટે તું આત્મહત્યા કરવા આવ્યો છે. થોડા દિવસ પહેલા 2 મા બાપ એ અહીંયા આત્મહત્યા કરવા માટે આવ્યા હતા, કારણ કે એને ત્યાં સંતાન છે ને સંતાનનું દુઃખ છે. એટલે ભગવાને જે બનાવ્યું હોય એ બરાબર બનાવ્યું હોય.